અને ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે। મૃતદેહને લઈને પરિવારજન નિવાસસ્થાને જવા માટે રવાના પણ થયા છે। પીએમ રૂમ બહાર પરિવારનું હૈયાફાટ રુદન। પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે। તો આ તરફ સુરત પોલીસ દ્વારા પણ પરિવારને ખાતરી અપાઈ છે દોષિત કર્મચારી કે પછી અધિકારી સામે મનુષ્યવધનો ગુનો પણ દાખલ થશે। અમરોલી વિસ્તારમાં બનેલા 2 વર્ષનો જે બાળક ડ્રેનેજમાં ગરકાવ થયો હતો તેનું 24 કલાક બાદ મોત નીપજ્યું હતું। તેનો મૃતદેહ મળી આવ્યો હતો। 24 કલાક બાળકને શોધ્યો હતો અને આખરે તેનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે। અત્યારે સુરતના સ્વિમેર હોસ્પિટલ ખાતેથી તેનું ફોરેન્સિક પીએમ થઈ ગયા બાદ હાલ તેને અહીંથી લઈ જવામાં આવી રહ્યો છે। અત્યારે પણ પોલીસ અને તેના પરિવારજનો હાલ આ બાળકને લઈને અહીંથી જઈ રહ્યા છે। પરંતુ આ બાળક જ્યારે ડ્રેનેજમાં ખુલ્લી ગટર જે હતી તેમાં પડ્યા બાદ તેને શોધવા માટે ભારે તંત્રએ કવાયત હાથ ધરી હતી અને તંત્રની પણ એક માંગ હતી કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। આખરે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હાલ બાળકનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે અને જે રીતની આખી આ ઘટના જોયું તેના પરિવારમાં પણ એક આક્રંદ હાલ આ ઘટનાને લઈને જોવા મળ્યો છે। બાળક વાલ સોયું બાળક હતું। 2 વર્ષીય કેદાર વેગડ જે છે તે પરિવારનો એકનો એક દીકરો હતો અને આ પરિવારના એકના એક દીકરાનું જ્યારે અચાનક આ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું છે અને પરિવારે પોતાનું વાલ સોયું બાળક ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે પરિવારમાં પણ આજે ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે। 24 કલાક બાળકને શોધવા માટે ખૂબ જ મહેનત કરી હતી। અથાગ પ્રયત્ન પરિવાર સહિત તંત્ર કરી રહ્યું હતું અને આસ લગાવી રહ્યું હતું કે બાળક તેમને મળી આવે, ક્યાંક હેમખેમ જીવત બાળક મળી આવે। પરંતુ જે રીતે બાળક પડ્યા બાદ મળતું નહોતું અને જે રીતે મહેનત બાળકને શોધવા માટે કરાઈ રહી હતી આખરે તેનો 24 કલાક બાદ 1.5 કિલોમીટર દૂર જ્યાંથી બાળક પડ્યો હતો ગટરમાં ત્યાંથી 1.5 કિલોમીટર દૂર વરિયાવ પમ્પિંગ સ્ટેશન છે ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને આખરે તેનું હવે ફોરેન્સિક પીએમ કરીને હાલ તેનો લઈને પરિવાર જે તે જઈ રહ્યું છે। પરંતુ એક જ માંગ હતી કે જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર થાય તો જ અમે ફોરેન્સિક પીએમ કરાવશું અને બોડીનો કબજો લઈશું। આખરે અમરોલી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે। જવાબદાર અધિકારીઓ એટલે કે ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને લાગતા વળગતા જે પણ અધિકારીઓ છે તેની સામે માનવ સંપર્કનો ગુનો નોંધીને હાલ ગુનો નોંધતા બાળકનું પીએમ કરાવીને તેઓ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે। કેમેરામેન દિનેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત।